રદ કરવાનો તખદીલ જે ખાસ નિર્ણય છે તે રદ કરવા માટે આવે અને આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવામાં આવે તેવી હાલ માંગ સાથે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આહવાનગરના બિરસા મુંડા સર્કલથી કલેક્ટર કચેરી સુધી ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર નારે બાજી કરીને ખાસ હાથમાં પ્લે કાર્ડ લઈ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સરકાર તાત્કાલિક પોતાનો તખદીલ કહી શકાય જે ખાસ નિર્ણય છે તેને રદ કરે. આદિવાસી સમાજમાં આવતા બાળકોને કોંગ્રેસના સમયથી મળતી આવતી શિષ્યવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. જોકે ખાસ અહીં આહવા ખાતે યોજાયેલા જન આક્રોશ રેલીમાં વાંસદાના ધારાસભ્યની પણ હાજરી વચ્ચે કોંગ્રેસના ગણ્યા હતા. ખાસ કોંગ્રેસના કે શકાય ગણ્યા ગાંઠા જે કાર્યકર્તાઓ હતા તે હાજર રહ્યા હતા, જેના કારણે ખાસ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ હોવાનો પણ ગણગણાટ હાલ જોવા મળ્યો હતો. કોંગ્રેસ શાસનમાં જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલતી હતી, જેમાં કેન્દ્ર સરકારના 75% સહાય અને રાજ્ય સરકારની 25% સહાયમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વેકન કોટામાં પ્રવેશ મેળવતા હતા અને એમને ફ્રીમાં ભણવાનું મળતું હતું. ત્યારે અત્યારના નવા પરિપત્ર પ્રમાણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના જીઆરથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું શિક્ષણ લૂંટાઈ જવા પામ્યું છે, અથવા હવે પછી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ આગળ ભણી શકવાના નથી. એ ભય હેઠળ અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે ચાલી આવી રહી છે ચાલવા દેવો. અગર આ જો બંધ કરવામાં આવશે તો અમે આવેદનપત્ર આપ્યા બાદ અમારું આંદોલન હજુ તેજ કરીશું. અમે ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટર કચેરીનો ઘેરાવો જેવા કાર્યક્રમ પણ કરીશું. અમે જુદા જુદા જિલ્લામાં આવા કાર્યક્રમ કરવાના છે. અમારી માત્ર એક જ માંગણી છે, જે રીતે આગળથી ચાલી આવે છે એ રીતે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ રહેવી જોઈએ.